જૂનાગઢમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી છે, કેમ કે જેમાં થોડા સમય પહેલા જે વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી તે કેસમાં હવે સૌથી મોટો ખુલાસો થયો છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં થોડા સમય પહેલા એટલે કે 12મી તારીખે જે બનાવ સામે આવ્યો હતો, જેમાં એક વૃદ્ધની પોતાના જ ઘરની અંદર છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી હતી. એ કેસમાં હવે પોલીસે સૌથી મોટો ખુલાસો કર્યો છે. વાત કંઈક એવી છે કે જ્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને પોલીસને શંકા હતી કે કોઈ નજીકનો જ વ્યક્તિ હત્યારો હશે, ત્યારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા. પરંતુ આરોપી એ જ નીકળ્યો કે જે માતાએ પોતાના જ દીકરાની જેમ તેને રાખ્યો હતો, પોતાના જ દીકરાની જેમ તેને વહાલ કરતી હતી, તે પોતાના જ દીકરાનો ભાઈબંધ એટલે કે તેમના દીકરાનો મિત્ર જ તેનો હત્યારો નીકળ્યો. વધુમાં વિગતે તમને જણાવવામાં આવે તો જે સુરેશ ઉર્ફ કાનો વઘાણી છે, ટિફિન સર્વિસના ધંધા સાથે સંકળાયેલો હતો અને શેર બજારમાં પણ રોકાણ કરતો હતો, જેમાં તેને શેર બજારની અંદર થોડું આર્થિક રીતે નુકસાન થયું હશે અને તેઓ ગયો અને આ વૃદ્ધ પાસે મદદ માંગી અને વૃદ્ધે જ્યારે મદદ આપવાની અને પૈસા આપવાની ના પાડી દીધી અને ત્યાં એ સમયે એકલતાનો ઉપયોગ કરીને આ વૃદ્ધની છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખતા જોવા જઈએ તો મામલો જે છે ચર્ચામાં આવ્યો છે. સૌ પહેલા આ વિષયને લઈને પોલીસનું શું કહેવું છે તે સાંભળી લઈએ. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનિતાબેન રમેશભાઈ રાયજા કરીને જે એક સિનિયર સિટીઝન મહિલા હતા, એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલો. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી. ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ, તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી. અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી. આ જે મરણ જનાર જે મહિલા હતા, એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા, જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા, મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે. આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીના કારણે. વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ એપ્રિલમાં એ પોતે શેર બજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી, ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા.
તો ઘરે આવેલ પૈસા માટે કહેલ સામે જે આ મૃતક મહિલા છે સુનિતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યોરિટી પેટે આપે, દાગીના કે આ તે કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે. સાહેબ, આ પહેલા આ મૃતક અને આ બંને વચ્ચે કઈ પૈસાની લેતી દેતી થયેલી છે કે પ્રથમવાર જ આમ? આ પ્રાથમિક અત્યારે જેટલી પૂછપરછ કરી છે, હજી ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલુ છે, બીજા બાકીના પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પણ આને જે આ શેર બજારમાં લોસ થયો, અગાઉ એણે જે કંઈ ધંધા કર્યા એમાં એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી, એટલે એને હિસાબે થઈને આ લોસને લીધે થઈને પૈસા માગવા ગયેલ એમાં આ બાબતે જે છે કે કંઈક સિક્યુરિટી પેટે મૂકવા બાબતે અને પોતાની પાસે કંઈ હતું નહીં એવું, અને એમાં જે કંઈ બોલાચાલી થઈ તો એને હિસાબે આ બનાવ બનેલો છે. અગાઉ બીજા કોઈને આ મૃતકે જે છે આ સિવાય આરોપ પકડાયો એના સિવાયના કોઈ આગળ ને આપ્યા હતા આ રીતે પૈસા? એ હજી તપાસ ચાલુ છે કે ક્યાંય એમના કોઈની સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર હોય. એક શરૂઆતના તબક્કે અમે જે તપાસના તબક્કે અલગ અલગ ડિટેલ્સ આવતી હતી, અમે સતત વેરીફાઈ કરતા હતા. હજી પણ એ બધી બાબતોને વેરીફાઈ કરીએ છીએ કે ક્યાંક થોડાક સમય અગાઉ જે છે મૃતક મહિલા એ પોતે કંઈ વીસી ચલાવતા હતા એવું પણ થોડુંક બાતમી હકીકત મળી હતી. અમે એ પણ વેરીફાઈ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પણ એ બહુ નાના લેવલે, એ જે એક લિમિટેડ ગ્રુપમાં એ પ્રકારને પણ અમને માહિતી મળી હતી. અમે આ તમામ બાબતોને અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. સાહેબ, ઘરમાં મહિલા એકલા જ છે, એ કઈ રીતના એને ખબર પડી અને કઈ રીતના એને આખી રેકી કરી હતી કે શું હતું? નહીં, રેકી કરતાંય જે આ મૃતક મહિલા છે એમનો પુત્ર છે દિલીપ, એમની માંગનાથમાં એક દુકાન છે જે ભાડે છે, જે એમના ફાધરને બંને સવારે નીકળી જતા હતા, અને પછી એક ભવનાથમાં હમણાં દુકાન એમણે લીધેલી છે ભાડેથી. એટલે આ દિલીપભાઈ જે છે એ સાંજે 4-5 વાગે એમનું રૂટીન હતું કે 4-5 વાગે માંગનાથમાંથી આવે, ઘરે જઈને કદાચ થોડા કપડાં ચેન્જ કરવા તો એ કરે, અથવા તો એમને પોતાના માતા સાથે ચા પીવે, અને પછી ચા પીધા પછી એ પાછો ભવનાથની દુકાને જતા રહે. આનો નિત્યક્રમ હતો. અને આ જે છે સુરેશને આ બધી રોજે રોજની રૂટીનની એને ખબર હતી. એક સાથે સાથે બાબત એવી છે કે આ સુરેશ આ બનાવ પછી અંતિમ ક્રિયાનો સામાન લેવા પણ ગયેલ. અંતિમ ક્રિયાથી લઈને બીજી બધી જે જગ્યાએ છે બનાવની જગ્યાની આસપાસ તમામ જગ્યાએ એણે સતત એની હાજરી હતી. પોલીસની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખતો હતો, અને પોલીસ શું કરી રહી છે, કયા એંગલથી તપાસ કરી રહી છે, આ તમામ બાબતો, અને પોતે જાણે કંઈક પણ એક આ બધાના સ્વજન હોય એ રીતના એણે તમામ જે આ લૌકિક ક્રિયાઓમાં એ બધામાં એણે આગળ પડતો ભાગ લીધો હતો. ના, કોઈ જ મૃતકના દીકરાનો અત્યાર સુધી કોઈ એવો રોલ હજી સુધી આવ્યો નથી. ને અમે અત્યાર સુધીની જે તપાસ કરી, અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી આ બનાવ અનુસંધાને, નજીકની કોઈ વ્યક્તિ હોઈ શકે અથવા બહારની કોઈ વ્યક્તિ આવીને આ બાબતને અંજામ આપ્યો હોય, તમામ એંગલથી તપાસ કરતા હતા. એમાં એનો કોઈ રોલ હજી સુધી આવ્યો નથી. સાથે સાથે એક વસ્તુ જે બનાવના દિવસે જ ધ્યાન ઉપર આવી હતી કે જે મૃતક મહિલા છે અને એનો દીકરો, એ બંને જણાએ સાંજે ચા પીધી હોય, અને એને ત્યાં એક કામવાળા બેન આવતા હતા, જે બેન 4-4:30 આસપાસ વાસણ કરીને જતા રહેતા હતા. તો જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ચાની રકાબી પ્લેટફોર્મ પર ધોયા વગરની 3 હતી. જ્યારે બેન રસોઈ કરીને જતા રહ્યા છે એ પછી જો ચા પીવાની હોય તો આ 2 વ્યક્તિએ મા દીકરાએ ચા પીધી હોય, પણ ત્રીજી વ્યક્તિ હતી, એટલે એ પણ એક શંકાના દાયરામાં બાબત હતી. અને આને જ્યારે પૂછપરછ કરી ત્યારે એ બાબત પણ આ પૂછપરછમાં રિફ્લેક્ટ થઈ છે.
હા આ કાઢવું આવશે હરેશ ઉભો રહી ગયો. જો એટલે આને કહું છું તા તું હરેશભાઈ હવે આજનો આવજો વચ્ચે. હરેશભાઈ હાઈ આવ. આ સરસ થઈ જાય બહારથી કોઈ આવીને અંજામ આપ્યો હોય એ એંગલ ઉપર ચેક કરતા હતા. બેન, થોડીક મહેનત ના 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 દીકરો આ કેમેરા બંધ કેમેરા આ સરસ થઈ જાય અવરું લાગે દરેક બનાવી ઊભા રાખો આમ આગળ આવો હાઈ આવ. હરેશ ઉભો રહી ગયો. જો એટલે આને કહું છું તા તું હરેશભાઈ હવે આજનો આવજો વચ્ચે. એટલે જે પ્રકારે દિવસે ને દિવસે આવી ઘટનાઓ સામે આવી રહી છે તે માનવતા શર્મસાર કરી નાખે તેવી છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.